નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ્સ, અમદાવાદના કિડની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એટલે કે IKRDC દ્વારા સ્ટાફ નર્સની ડિસેમ્બર મહિનાની 17 તારીખે એક્ઝામ લેવાઈ હતી, જેનો કટ ઓફ કેટલે રહેશે તેવી અલગ અલગ જગ્યા પર અને મારા પ્લેટફોર્મ પર મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ જોવા મળી રહી છે। તો ચાલો જોઈએ સંભવિત મેરિટ લિસ્ટ કેટલું રહેશે। માય ડિયર ફ્રેન્ડ્સ, અત્યારે જે તમારા ડેસ્કટોપ પર દેખાઈ રહ્યું છે તે છે સંભવિત મેરિટ લિસ્ટ। IKDRC પ્રોવિઝનલ આન્સર કી મુજબ સંભવિત કટ ઓફ આટલું રહી શકે છે। જનરલ 95 થી 105, EWS 75 થી 90, SEBC એટલે કે OBC 85 થી 95, SC એ SA થી 95, ત્યારબાદ ST છે 75 થી 85। આ જે છે એ માત્ર ને માત્ર પોલના આધારે વોટિંગ થઈ ત્યારબાદ મૂકવામાં આવે છે। ફાઇનલ આન્સર કી પછી આમાં બદલાવ પણ થઈ શકે છે। જો અન્ય એકેડેમી દ્વારા વાત કરવામાં આવે તો એ એકેડેમી દ્વારા ફાઇનલ જે કટ ઓફ જાહેર કરવામાં આવેલ છે તે જનરલ કેટેગરી મેલ છે એ 85 થી 90 વચ્ચે રહી શકે છે। જનરલ કેટેગરી ફિમેલ છે તે પણ 85 થી 90 વચ્ચે, ત્યારબાદ EWSમાં પણ 85 થી 90, ST ફિમેલ 80 થી 85, OBC ફિમેલ 80 થી 85 અને SCBC મેલ છે એ પણ 80 થી 85। અને જે દિવ્યાંગ ઉમેદવારો છે તેનું મેરિટ માત્ર 35 થી 40 રહી શકે છે। આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ અહીં એક માત્ર અંદાજો મારવામાં આવેલો છે। આ એક સંભવિત કટ ઓફ છે। જ્યારે પણ ફાઇનલ આન્સર કી આવશે ત્યારે અમારા દ્વારા ચોક્કસ વિડીયો બનાવીને આપને માહિતગાર કરવામાં આવશે। જો તમે સરકારી ભરતીની સંપૂર્ણ માહિતી વોટ્સઅપ દ્વારા મેળવવા માંગતા હો તો અમારી વોટ્સઅપ ચેનલની લિંક છે એ નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તેના પર જઈને ફોલો કરી શકો છો। સ્ટાફ નર્સના ક્વેશ્ચન પેપર, પ્રોવિઝનલ આન્સર કી, OMR સીટ જેવી તમામ વિગતો મેળવવા માંગતા હો તો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।